આપણે ત્યાં કહીએ છીએ ને, દુઃખ શેનાથી આવે છે? જે પાપ કર્યા એ જ દુર્ભાગ્ય ને દુઃખ બનીને સામે આવે છે. અને એનાથી મુક્ત કેવલ ને કેવલ પરમાત્મા જ કરી શકે છે. એટલા માટે ભલે 5 મિનિટ તો 5 મિનિટ પણ રોજ પ્રભુની સન્મુખ ઊભા જરૂર રહો. સન્મુખતા ન છોડો, એની સન્મુખતા રાખો. આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ રોજ 5 મિનિટ ઊભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જશે. એક વસ્તુ યાદ રાખો, દુનિયાનો માણસ મદદ કરી શકે પણ સુખી ન કરી શકે. માણસ ન સુખ આપી શકે છે ન દુઃખ દૂર કરી શકે છે. એ કેવલ અફસોસ કરી શકે યા પ્રોત્સાહન આપી શકે, સહાયતા કરી શકે. પણ એના અફસોસથી દુઃખ નથી જવાનું અને એના મદદથી સુખ નથી આવવાનું. એ કેવલ સહયોગી છે. કોઈ મદદ કરનારો વ્યક્તિ ગેરંટી ના આપી શકે હું મદદ કરીશ તો તું સુખી જ થઈ જઈશ. ના, સુખ ઈશ્વરના હાથમાં છે. એટલે જે વસ્તુ જ્યાં છે ત્યાંથી મેળવવી. તો આ ત્રિવિધ તાપોને હરનારા કોઈ હોય તે પરમાત્મા છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક 3 તાપ કયા. દેહના દુઃખ, ઇન્દ્રિયોના આદિ દુઃખો છે. સાધારણ શબ્દોમાં જે મહાત્માઓ સમજાવે, આદિ, વ્યાધિ અને આપણે બધાએ ઓઢેલી, તમને બધાને તો આવડે છે, કારણ કે બધા ઓઢીને બેઠા હોય. ઘણા ભાગ્યથી આવે છે અને ઘણા દુઃખો આપણે ઊભા કરી લેતા હોઈએ છીએ. જો સંજોગો દુઃખી કરે ને તો સમજાય, વાંધો નહીં, પણ પ્લીઝ સ્વભાવથી તો ક્યારે દુઃખ ઊભા ન કરતા. ઘણી વાર ઠાકોરજી બધા સંજોગો સારા આપ્યા હોય, માણસ એના સ્વભાવથી દુઃખો ઊભા કરી લે. બધું સારું હોય, પ્રભુ બધું ગોઠવી આપે, પણ ઘણી વાર માણસનો સ્વભાવ એવો હોય, અને સારો સ્વભાવ હોય ને એ વિપરીત સંજોગોમાં પણ સુખ શોધી લેતા હોય. અને એમાં પણ જો સ્વભાવ ખરાબ હોય ને એ વ્યક્તિનું ઘડ પણ બહુ ખરાબ જાય. કારણ કે વૃદ્ધા અવસ્થામાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ છે. એવા બનીને રહેજો કે યુવાનોને પણ 10 મિનિટ બેસવું ગમે તમારી સાથે. યુવાનના 1 દિવસ કરતા વડીલનો 1 દિવસ વધારે કિંમતી છે. અને એટલા માટે વડીલોએ પણ યુવાનોને સુધારવા માટે એટલા બધા આગ્રહી નહીં થઈ જવું કે આપણું ઘડ પણ બગડે. પ્રયાસ કરવો જોઈએ, દરેક પ્રેરણા કરવી જોઈએ, કોશિશ બધાએ કરવી જોઈએ કે આપણે ઇન્સ્પાયર કરીએ, પ્રેરિત કરીએ, કંઈક સલાહ ને સારું કંઈક સંસ્કાર પડે એની કોશિશ થાય. પણ એટલા હઠાગ્રહી નહીં થઈ જવું કે પોતાનું ઘડ પણ બગાડી બીજાને સુધારવાની કોશિશ કરે. કારણ કે એની પાસે ઘણા દિવસ છે. વડીલ પાસે 1 દિવસ બહુ મોંઘો છે, 1 કલાક બહુ મોંઘો છે. અને એટલા માટે સંજોગો દુઃખી કરે તો સમજાય, સ્વભાવથી દુઃખી ન થતા. ગડપણમાં પણ એવી વ્યવસ્થા રાખજો કે તમારી જોડે બેસવું બધાને ગમે, એવો સ્વભાવ રાખજો. પ્રભુનો સ્વભાવ કેવો છે? ભાગવતમાં તો બતાવ્યું, ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. ભાગવતના ભગવાનનો સ્વભાવ કેવો છે? વિષ લગાવીને પૂતના આવી મારવા માટે અભાવ નતો, કુભાવ હતો, મારી નાખવાનો ભાવ. તો ભગવાન વિચાર શું કરે છે? અરે આ જે ક્રિયા કરે છે એ તો માં જેવી ક્રિયા છે. અને ભગવાન એના પાપને નથી જોતા, એના ઈચ્છા, એના વિચારને નથી જોતા, પણ એણે કરેલા કેવલ માં જેવા નાટકને જોઈને પણ ભગવાન એને માની ગતિ આપી દે છે. આવા પરમાત્મા ભાગવતમાં છે. તો આપણી અંદર પણ વ્રજભક્તો જેવો કોઈ ભાવ નથી, આપણે કોઈ ગોપી જેવો હૃદયમાં ભાવ નથી હોતો. સેવા કરતા હોઈએ છીએ ત્યારે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય. તો આપણે કોઈ વ્રજભક્તો જેવો ભાવ નથી હોતો. તો ઘણા પૂછે ભાવ જ ન હોય તો શું સેવા ફલિત થાય? થાય, જો પુષ્ટિ પુરુષોત્તમ નહીં કરતા હો. કારણ મારવા આવેલી પૂતનાને માની ક્રિયા જોઈને જે માની ગતિ આપતા હોય તો ભલે અભાવે પણ
ગોપીઓ જેવી જે સેવા કરતા હોય તો ગોપીઓની ક્રિયા જોઈ ઠાકોરજી ગોપીઓ જેવી કૃપા તમારા ઉપર કરી દે. એવો પરમાત્મા શ્રીમદ ભાગવતમાં છે. આવા સ્વભાવ વાળો ધાતૃચિતામ તત્વમ્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમાં. તો ત્રિવિધ તાપોને દુઃખોને હરી લેનારો પરમાત્મા છે. એ પરમાત્મા છે કોણ? કોની કથા ભાગવતમાં છે? કોણ છે જે સચ્ચિદાનંદ રૂપ છે, જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે? કોણ છે કે જે ત્રિવિધ તાપોને હરી લેનારો છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણની અમે નુમ ધાતુ પ્રશંસાના સ્તુતિના અર્થમાં છે. અમે એની સ્તુતિ કરીએ છીએ. યા એક અર્થ કર્યો અમે એને નમન કરીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એટલે જેને લાગવા જેવું છે ને રોજ પગે પડો. પ્રભુ સર્વ સમર્થો હી, જે સર્વ સમર્થ છે એના ચરણ પકડી લેશો ને તો કોઈ પણ અસમર્થ માણસોના આશ્રય નહીં કરવા પડે. જેની સ્તુતિ કરવા જેવી છે એના વખાણ કરી લેશો ને તો કોઈ લૌકિકની ચાપલુસી નહીં કરવી પડે. કારણ કે જેના ગુણ ગાવા જેવા છે એના ગાઓ, અને એ ગાવા જેવા ગુણ પરમાત્માના તો છે. એની પ્રશંસા, એની સ્તુતિ કરો તો લોકોના સ્તુતિઓ, લોકોના વખાણ નહીં કરવા પડે. જેનો આશ્રય નિર્ભયતા આપનારો છે એના આશ્રયમાં જશો તો નિશ્ચિંતા અને નિર્ભયતા આવશે. શ્રી કૃષ્ણાય, એ કોણ છે? શ્રી કૃષ્ણ. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. યુગલ સ્વરૂપને વંદન કર્યા છે. નુમઃ, કારણ કે નમનથી વધારે માણસ કરી પણ શું શકવાનું? પ્રભુને તમે એવું શું આપી શકવાના જે પ્રભુ પાસે ન હોય? જો કોઈને કોઈ રાજી ક્યારે થાય? જે વસ્તુ એની પાસે ના હોય એ વસ્તુ એને આપો તે ખુશ થાય. જે હોય એ આપો, એનાથી કોઈ પ્રસન્નતા નથી થતી. તો એવું શું નથી પ્રભુ પાસે કે જેને આપીને તમે એને ખુશ કરી શકો? ઠાકોરજી સ્વીકારીને તમને ખુશ કરે છે. આ આપણી ભૂલ છે કે આપણે આપીને એમ માનીએ છીએ કે મારા આ બધું આપવાથી એ રાજી થાય છે. ના, એ તમારું ગ્રહણ કરી તમને રાજી થતા જોઈને રાજી થાય છે. તમને એમ થાય કે ઠાકોરજીને આ ધર્યું, ઠાકોરજીને આ ધર્યું, અને આ ધર્યાનો જે વિચાર તમને આવે છે અને આવીને જે તમને પ્રસન્નતા આવે છે ને એ જોઈને, કેમ જેમ નાનકડું બાળકોને રસોડાના કોઈ દીકરીઓને આપણે સામાન લઈ આપીએ, કિચનના, ને નાના નાના કપ હોય, નાના નાના વાસણ હોય, અને પેલી ચા બનાવે, કઈ રસોઈ બનાવે અને લઈને પપ્પા પપ્પા આ તમારા માટે ચા બનાવે, અને આપણે ખાલી ખાલી આમ કહીએ કે હા બહુ સરસ છે, બહુ સરસ, અને પેલી બાળક કેવી રાજી થઈ જાય. તો આપણે રાજી શેનાથી થયા? એ રાજી થાય ને, એ રાજી થાય એના માટે આપણે ખુશ થવાનું નાટક કરીએ છીએ. એમ આપણે ખુશ થઈએ ને એના માટે ઠાકોરજી રાજી થતો હોય છે, એના માટે ગ્રહણ કરતો હોય છે, એના માટે આરોગતો હોય છે કે જો આ મને ધરે છે અને હું આરોગું તો આને કેવી પ્રસન્નતા થાય કે મારી રંચક કણિકા ઠાકોરજીએ સ્વીકાર કરી. અને આપણી પ્રસન્નતા માટે જે પ્રસન્નતામાં રહેતો હોય એવો આ કૃષ્ણ છે. ઠાકોરજીની સમગ્ર લીલા તમે જુઓ, એ પ્રત્યેક લીલાઓ ભક્તોની પ્રસન્નતા માટે છે. દરેક લીલા એ એઠી છાછ આરોગશે, દશમસ્કંદની જ્યારે બધી કથાઓ આવશે તો પણ ભક્તની પ્રસન્નતા માટે, અને દાવા નળનું પાન કરશે તો ભક્તની પ્રસન્નતા માટે. પ્રભુની તો પ્રત્યેક ક્રિયાઓ, એ ગિરિરાજજીને ધારણ કરશે તો ભક્તને પ્રસન્ન કરવા માટે, અને ચાલતો ચાલતો ઉમરામાં ફસાઈ જશે ને તો એ ભક્તની પ્રસન્નતા માટે. કે એની અસમર્થતાને જોઈ યશોદાજીને કેવું વહાલ આવે કે મારો લાલન કેવો નાનકડો, જો ને બોલત હે તુતરાય, નાનું નાનું કેવું તોતું બોલે છે. જે વાણીનો નાથ, જેના મુખમાંથી સર્વસ્થિતિનું પ્રાગટ્ય થાય અને એ તોતલું બોલે, એને જોઈ ભક્ત રાજી થાય છે. તો પ્રભુની આ ભાગવતમાં બિરાજતા ઠાકોરજીની આ પ્રત્યેક ક્રિયાઓ ભક્તની પ્રસન્નતા માટે છે, કે મારો ભક્ત પ્રસન્ન થાય. એવા શ્રી કૃષ્ણને વયમ નુમઃ, અમે નમન કરીએ છીએ.
અમે વંદન કરીએ છીએ, કારણ કે આનાથી વધારે તમે કાંઈ કરી શકવાના નથી, કારણ કે બધું એનું આપેલું છે. હા, એનું આપેલું એના સુધી પહોંચાડીને પ્રસન્નતા થાય. મહાપ્રભુજીનો સિદ્ધાંત છે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. બધું જ સમર્પિત કરીને સુખી થઈ જાય. અસમર્થતામાં જે નિશ્ચિંતતા હોય છે ને, એ સર્વ સમર્થ બનવામાં નથી હોતું. જો એક નાનકડું બાળક તમે ખોળામાં, માના ખોળામાં જુઓ, 2 મહિનાનું, જે પોતાની ઈચ્છાઓ ન કહી શકતું હોય, પોતાના દુઃખને ન કહી શકતું હોય, પોતાની માંગણી ન કરી શકતું હોય, છતાંય તમે ખોળામાં જશો તો નિશ્ચિત દેખાશે. અને 20 વર્ષનો યુવાન જે પોતાના દિલની વાત કહી શકે, પોતે દોડી શકે, પોતે ભાગી શકે, પોતાની વાત સરસ રીતે સમજાવી શકે, એ ટેન્શનમાં દેખાશે. આપણને આશ્ચર્ય લાગે, આ તો સર્વ સમર્થ છે, છતાંય આને ચિંતા, અને આ સાવ અસમર્થ છે એને નિશ્ચિંતતા. આવી વિચિત્રતા કેમ? તો કે એનું કારણ એ છે, અસમર્થ છે પણ કોઈના આશ્રયમાં છે, એ માના ખોળામાં છે. અને ખોળામાં હોવાનો એને વિશ્વાસ મા ઉપર એવો છે કે મારા દુઃખને કહ્યા વગર એ સમજી જશે, મારી ઈચ્છાને એ કહ્યા વગર પૂરી કરી દેવાની છે. આ ભરોસો એ બાળકને છે. પણ સમર્થ બન્યા પછી એ ભરોસો બાળકને રહેતો નથી, એટલે ચિંતા થાય, આ થશે કે નહીં, આ કરશે કે નહીં, આ આપશે કે નહીં, હું મહેનત તો કરું છું, સફળ થઈશ કે નહીં. સમર્થ હોવા છતાં ભરોસોના અભાવ છે એટલે ચિંતા છે, અને અસમર્થ હોવા છતાં ભરોસો છે એટલે ભગવાન બધું પૂરું કરે છે. ભરોસો એ તાકાત છે આપણી. શ્રદ્ધા એ માણસની કમજોરીનું નામ નથી, શ્રદ્ધા એ એના જીવનની તાકાતનું નામ છે. ઘણી વાર શ્રદ્ધા લોકો કમજોરી માનીને સ્વીકારે, અમે તો ભાવ અને અમે તો શ્રદ્ધા વાળા એટલે અમને આમ છેતરી જાય, લોકો આમ કરી જાય, લોકો આમ કરી જાય. અરે ના, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધાની તાકાતને સમજો, અને શ્રદ્ધાનું બળ જે કામ કરે છે ને, એ કુદરતના નિયમોને પણ ફેરવવાનું સામર્થ્ય રાખે છે. ઘણીવાર ઘણાની શ્રદ્ધાને મેં જોયું છે, કુદરતના નિયમો બદલાઈ જાય પણ એની શ્રદ્ધા ભગવાન તૂટવા ન દે. આ શ્રદ્ધાની તાકાત છે. તો શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કૃષ્ણ કોણ? કૃષ્ણ શબ્દનું ડેફિનેશન શું? કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ એટલે ભૂ, ભૂ એટલે સત્તા સર્વત્ર, અને સ્ન એટલે આનંદ, આનંદ રૂપ સત્તા જેની સર્વત્ર વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, એમની સ્તુતિ કરીએ છીએ. એમ પહેલા શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરી, બીજા શ્લોકમાં વ્યાસજી સુખદેવજીને વંદન કરે છે. અને સુખદેવજીને વંદન કરતા વ્યાસજી બોલ્યા, યમ પ્રવ્રજંતમ. વ્યાસજી પોતાના પુત્ર સુખદેવજીને વંદન કરે છે. અને વંદન કરતા ચિત્ર બતાવ્યું, ને પ્રસિદ્ધ કથા છે, કૌશિકી સંહિતા અને દેવી પુરાણ બંને જગ્યાએ સુખદેવજીના પ્રાગટ્યની કથા આવે છે. જે ભાગવતના ઉત્તમ શ્રોતા છે, વક્તા છે, એવી કથા એમાં આવે છે કે જયારે પાર્વતીજી એકવાર આવે છે મહાદેવજી પાસે અને વિનંતી કરે છે કે આપણે તો પતિ પત્ની છીએ, પછી આપણા બંનેમાં આવો ભેદ કેમ? કયો ભેદ? કે આપ અજન્મા અને અમર, અને મારે વારે ઘડી જન્મ અને મૃત્યુ લેવું પડે, આવો ભેદ કેમ? ત્યારે મહાદેવજીએ કહ્યું એનું કારણ છે. શું? હું નિત્ય ભગવાનના કથામૃતનું પાન કરું છું, અને એને કારણે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. હું પણ આપની અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારો લાગે, મારે પણ કથામૃતનું પાન કરવું છે, આપ કૃપા કરો. અને જ્યાં પાર્વતીજી ભગવાનની કથાના શ્રવણની ઈચ્છા વ્યક્ત કરી, મહાદેવજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. 3 તાળી વગાડી. પહેલી તાળીમાં પશુઓ જતા રહ્યા, બીજી તાળીમાં પંખીઓ જતા રહ્યા, ત્રીજી તાળીમાં જીવજંતુઓ જતા રહ્યા. આખું સ્થળ નિર્જન બની ગયું. વિશાળ વટનું વૃક્ષ હતું, ત્યાં મહાદેવજી બિરાજમાન થયા સમાધિમાં. પાર્વતીજીને કહ્યું, આ તો સમાધિની કથા છે, હું સમાધિમાં ભગવાનની કથા કહીશ, તમે શ્રવણ કરજો, અને તમે સાંભળી રહ્યા છો એ મને ખબર પડે, એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. 3 તાળી પાડીને નિર્જન તો થયું, પણ જે વૃક્ષની નીચે બેઠા હતા ત્યાં એક પોપટે ઈંડું આપ્યું હતું.
અને એમાંથી બચ્ચું બહાર નીકળવાની તૈયારીમાં હતું. મહાદેવજીએ કથા કહેવાનો પ્રારંભ કર્યો ને કથાનો એવો પ્રભાવ, ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું અને બહાર આવતાની સાથે ભાગવતના શ્લોકો કર્ણમાં પડ્યા. અને અહીંયા પાર્વતીજી સાંભળતા સાંભળતા નિંદ્રાધીન થઈ ગયા, નિંદ્રા આવી. અને એટલે કથામાં ઊંઘ આવે ને તો બહુ ચિંતા નહીં કરવી. લોકોને કેટલી મહેનત કર્યા પછી પણ ઊંઘ નથી આવતી, અહીંયા બેઠા બેઠા આવી જાય. મન શાંત થાય એટલે આવે, બહુ સહજ છે. અને પાર્વતીજી સૂતા તો છેક કથા આપણા સુધી આવી. એ સૂતા ન હોત તો કથા આવત. એટલે ઘણા જણા સુઈ જાય એ જ સારું, તો કથા પહોંચે. અને હું તો હંમેશા એમ બી કહું ને કે કથાનો પંડાલ એ તો ભવપાર ઉતારવાની નૌકા છે. જેમ નાવમાં બેઠા બેઠા કોઈ સુઈ જાય તો એ નાવ પાર તો ઉતારે જ છે ને, એમ કથામાં કોઈ સુઈ જાય તો એ આ ભાગવત નૌકા તો ભવપાર ઉતારવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ શુકને થયું, શુકના બચ્ચાને થયું, જો મહાદેવજીને ખબર પડશે કે પાર્વતીજી સુઈ ગયા છે તો કથા કહેવાનું બંધ કરી દેશે અને ભાગ્યમાં આવેલી કથા હાથથી સરી જશે. જો આ 7 દિવસ તમને બધાને કથા મળી છે, ઘણા આકર્ષણો મળશે કે આજે અહીંયા જવું પડશે, આજે અહીંયા આમ જવું પડશે, આજે આમ જવું પડશે. દેવતાઓ આજે પણ અમૃતના કળશ લઈને આવે જ છે અને કે લો આ કંકોત્રી, અમારે ત્યાં તો આવવું જ પડશે. લો આ આમંત્રણ, અમારે ત્યાં તો આવવું જ પડશે. હવે તમારે નક્કી કરવાનું કે સ્વર્ગનું અમૃત જોઈએ છે કે કથા અમૃત. દેવતાઓનું માનવું છે કે સુખદેવજી નિંદ્રાધીન થયા. અને શુકના બચ્ચાને એમ થયું કે હું કેવું ભાગ્યશાળી છું. લોકો અંત સમયમાં ભાગવતની કથા સાંભળે અને હું ભાગ્યશાળી એટલો છું કે જનતાની સાથે પહેલો શબ્દ ભાગવતનો મારા કાનમાં પડ્યો છે. મારા જેવો બીજું કોણ ભાગ્યશાળી હશે? અને ભાગ્યમાં આવેલી કથા જો જતી રહે તો મારા જેવો દુર્ભાગી કોણ? એટલે ઉડતું ઉડતું એ બચ્ચું પાર્વતીજીની ખોળામાં આવીને બેસી ગયું. અને જે રીતે પાર્વતીજી હુંકારો આપતા હતા એ રીતે હુંકારો આપવા લાગ્યા. કરીને અને મહાદેવજીને એમ થયું કે પાર્વતીજી કથા સાંભળી રહ્યા છે. અને જ્યાં કથાનો વિરામ થયો ને આંખો ખોલીને જોયું તો પાર્વતીજી તો નિંદ્રાધીન છે અને ખોળામાં બેસેલું સુકનું બચ્ચું કથાનું પાન કરી રહ્યું છે. અરે આ ભાગવતી જેવી દિવ્ય કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે એવો ડર લાગ્યો. ઉભો રહે ત્રિશૂળ કાઢ્યું મહાદેવજીએ અને સુકનું બચ્ચું ઉડવા લાગ્યું આગળ 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 આગળ. અને મહાદેવજી ત્રિશૂળ લઈને પાછળ દોડે છે. ઉભો રહે, ઉભો રહે. કહેવાય છે કે સામ્યપ્રાસ નામનો આશ્રમ વ્યાસજીનો, અને વ્યાસ પત્નીએ બગાસું ખાધું, એને થયું કોઈ દર છે અને ભીતર પ્રવેશીને છેક ગર્ભ સુધી પહોંચી. 16 વર્ષ સુધી સુખદેવજી ગર્ભમાં રહ્યા. વ્યાસજી વિનંતી કરે, એમને થયું કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો છે. વ્યાસ પત્નીનું તેજ બદલાઈ ગયું છે. પૂછે છે આપ કોણ છો? બહાર પધારો. અને અંદરથી દરેક વખતે એક જ અવાજ આવે, હું બહાર આવું તો ખરા પણ એક જ મારી શરત છે, જો ભગવાન અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં સતાવે તો હું બહાર આવું. વિનંતી કરી છે પ્રભુને. પ્રભુ પોતે પધાર્યા અને વચન આપ્યું છે, સુખદેવજી વચન આપું છું મારી માયા તમને ક્યારે નહીં સતાવે. અને જ્યાં વચન આપીને પરમાત્મા પધાર્યા એ જ સમયે સુખદેવજી 16 વર્ષના પ્રગટ થયા અને ઘર છોડીને ભાગ્યા. અને વ્યાસજી લખે, યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ વ્રજ ગતૌ ધાતો. અને પ્ર ઉપસર્ગે સંન્યાસના અર્થમાં સંન્યાસ લઈને ભાગ્યા સુખદેવજી. આગળ આગળ દોડે છે, પાછળ પાછળ વ્યાસ. અને કેવા છે સુખદેવજી? અનુપેત અપેત કૃત્યમ, જેને કોઈ અપેક્ષા નથી અને હજી જેના જનોઈ આદિ કોઈ સંસ્કાર થયા નથી. દરેક બ્રાહ્મણ પાસે 4 ગાંઠ હોય, ચોટીમાં, ધોતીમાં, પોથીમાં અને જનોઈમાં. આ 4 ગાંઠ દરેક બ્રાહ્મણ પાસે હોય. પણ સુખદેવજી તો 4 ગ્રંથિઓથી મુક્ત છે. નથી ચોટી, નથી પોથી, નથી જનોઈ અને નથી ધોતી. દિગંબર અવસ્થામાં પ્રયાણ કરી રહ્યા છે. કારણ કે વિકાર હોય ત્યાં જ સંસ્કારની જરૂર પડે. આ તો કેવા છે?
સર્વભૂત હૃદય, કણ કણમાં ઈશ્વરને જોનારા, માયાનો લેશ માત્ર પણ સ્પર્શ જેને નથી, એવા સુખદેવ છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. કેવા ભગવતીઓ! આપણે કુંભનદાસ, સુરદાસ આદિની વાર્તા તમે જો, નારાયણદાસ રોજ આમ કચરો કાઢે તો રત્નો નીકળતા, એને કહેતા એની વાણીને કે જો આ બુદ્ધિનો બગાડ, તો બધો બગાડ છે, અને કાઢ ઘરમાંથી અને ગોબર લેપી દે. જેને જોવાથી પ્રભુને છોડીને બુદ્ધિ સંસારમાં જાય ને, એ વસ્તુને ભગવદીઓ જોવાય તૈયાર નથી. કુંભનદાસને તો રાજાએ બોલાવ્યા ને કહ્યું તમે માંગો એ આપું. કુંભનદાસે કહ્યું કે સાચે કા તો એટલું જ માંગુ છું, આજ પછી મને બોલાવતા નહીં, તમારું મોઢું બતાવતા નહીં. જ્યાં કો મુખ દેખે દુખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ, और ભક્તન કો કહા સી કરી કામ. અમારે શું કામ? જેને મળવાથી, જેને વાત કરવાથી ભગવાન ભૂલાઈ જાય, એ અમારા માટે તો દુસ્સંગ જ છે. આવા અનુપેત અપેત કૃત્યમ. કુંભનદાસ ઘરમાં કાંઈ નહોતું, પણ ઠાકોરજી પોતાનો રાજભોગ છોડી અને કુંભનદાસને ત્યાં આવતા. અરે કુંભન, બડી ભૂખ લगी है, कहाँ घर में सिद्ध है? अरे बेजर की रोटी, टेटी को साग, दही और संधानो, अरे यही तो मुझको भाव है, चल जल्दी लिया. અને ઠાકોરજી એના ઘરે આરોગે. આવા ભગવદીઓના ચરિત્ર આપણા 252-84 માં આવે છે. કેવા કેવા ચરિત્રો આવે છે. તેવા સુખદેવજી અનુપેત અપેત દૈપાયનો વિરહ કાતરાજુહાવ. વ્યાસજી પાછળ દોડે છે. પુત્રેતિ તન્મયતયા, પુત્ર પુત્ર કરતા કરતા વ્યાસજી પાછળ. સુખદેવજીએ તો ઉત્તર ના આપ્યો, પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા. એમણે ઉત્તર આપ્યો કે વ્યાસજી અમારી સામે જુઓ, તાડ તડકો વરસાદ બધું જ અમે સહન કરીએ, પણ અમારી ઉપર ફળ લાગે ને એ અમે નથી ખાતા, એ સંસારને આપી દઈએ છીએ. એમ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ એ આ સુખદેવજી છે. એમાં મોહ ન રાખો, સંસારના કલ્યાણ માટે એને સમર્પિત કરી દો. કારણ કે જો મહાપુરુષો ઘરમાં પુરાયેલા રહે તો એ સંસારનું નુકસાન છે. આચાર્યો મહાપુરુષો તો વિચરણ કરતા રહે, એમાં જ તો કલ્યાણ છે. મહાપ્રભુજીના જીવન ચરિત્રને જુઓ, ક્યાં કોઈ એક હવેલી બાંધીને એક જગ્યાએ થોડી રહ્યા મહાપ્રભુજી. તો અંગ બંગ કલિંગ કૈકટ મગધ માર ઉસુર સિંધ, તે તામસના અગર્યા પ્રતાપ પદરજ ગંધ. સતત પરિભ્રમણ કરતા રહે, સતત પરિભ્રમણ કરતા. તો આચાર્યોને તો આજ કૃપા ઠાકોરજી એમના પર કરે છે કે સતત વિચરણ કરે, એટલે કે ગોદોહન થાય એનાથી વધારે ક્યાંય રોકાતા નથી. એટલે જો તમારા ઘરે પણ વલ્લભકુલ આવશે ને તો આમ ઉતાવળમાં જ આવશે, જલ્દી. કારણ કે એ શાસ્ત્રોના જેવા પ્રમાણ છે. ગાય દોહાય એટલે કે 20 મિનિટ એમ કહેવાય કે 20 મિનિટ ક્યાંક રોકાવું. પણ જરૂરી નથી કે 20 મિનિટ જ રોકાય, વધારે રોકાઈ શકે છે. પણ કોઈ સાધુ પુરુષો, અનાસક્ત પુરુષો માટે એમ કહેવાય છે કે ગોદોહન સુધીના સમય સુધી જ રોકાય સુખદેવ, પછી આગળ જતા. અને પુત્ર કરતા વ્યાસજી પાછળ. વૃક્ષો ઉત્તર આપે છે કે અમારું અમે આપી દઈએ છીએ, આપ પણ સમર્પિત કરી દો. મન રે તું વૃક્ષન કો મત લે, સુરદાસજી તો કહે છે. એવા સર્વભૂત હૃદયમ, કણ કણમાં ઈશ્વરને જોનારા સુખદેવજીને સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ, એવા મુનિ મનનશીલા મુનિ સુખદેવજીને નમન કરીએ છીએ. એટલે જ એવી કથા કહેવામાં આવે કે જ્યારે વ્યાસજી ને સુખદેવજી દોડતા હતા અને અપ્સરાઓ સરોવરમાં સ્નાન કરતી હતી, સુખદેવજી ગયા તો કાંઈ ફેર ન પડ્યો, પણ વ્યાસજી આવ્યા તો બધાએ વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજીને આવ્યો ક્રોધ, કયું કરે મારો 16 વર્ષનો યુવાન દીકરો ગયો તો તમને ફેર ન પડ્યો, અને મારા જેવો ઘરડો જાય તો તમને શરમ લાગે છે, આવું કેમ? ક્ષમા કરજો મહાત્મન, આ ભલે વૃદ્ધ છો ને ભલે યુવાન છે, આ વૃદ્ધ હોવા છતાં આપની બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. સુખદેવજી તો ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા જ નથી. એમને તો કણ કણમાં કેવલ ઈશ્વરના જ દર્શન થાય છે. એવા સર્વભૂત હૃદય સુખદેવજીને વંદન કર્યા છે. આગળ નૈમિષારણ્યમાં લઈ ગયા કથાને. 88,000 ઋષિઓ યજ્ઞ આદરીને બેઠા છે નૈમિષારણ્યમાં, અને યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે. એટલે થયું કંઈક લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા કરવા માટે કોઈ મહાપુરુષને બોલાવ્યા અને સૂતજીને બોલાવ્યા.
સુતજીને બોલાવ્યા અને ઉપર સિંહાસન પર ગાદી પર બિરાજમાન કર્યા અને બિરાજમાન કરી વંદન કર્યા, સ્તુતિ કરી. જો ગુરુ પાસે જવાની તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ભગવાન પણ ગીતાજીમાં સમજાવે છે, તદ્વિદ્ધિ વિધિપૂર્વક જાઓ, પ્રણિપાતેન પ્રણિપાત વંદન કરો, દંડવત કરો, સેવયા સેવા કરીને એના દિલ જીતો, આત્મીયતા કેળવો અને પરિપ્રશ્નેન અને પછી પ્રશ્ન કરો. આખી વિધા બતાવી કઈ રીતે જવાય. વંદન કર્યા, સ્તુતિ કરી. આ સૂર્યકોટી, આપનું જ્ઞાન તો કરોડો સૂર્ય સમાન છે. કારણ કે અમારું અજ્ઞાન એવું છે ને કે એક સૂર્યથી દૂર થાય એમ નથી. આપના જેવા કરોડો સૂર્ય સમાન કોઈ સદગુરુ મળે તો કૃપા થાય.